નમસ્કાર ખેડૂત મિત્રો, હું મકવાણા મનીષ આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। અને મિત્રો, આજે જે આપણે ચર્ચા કરવાની છે તે કંઈક અલગ જ ચર્ચા છે કે જેથી કરીને વિડીયોમાં આગળ બન્યા રહેજો કે સંપૂર્ણ માહિતી મળતી રહે કે આજના જે ખુશીના સમાચાર છે કે જે ડુંગળી વાવતા ખેડૂતો માટે મહત્વપૂર્ણ ખાસ સમાચાર છે કે જેથી કરીને તમને આ બાબતમાં આજે જણાવવાનું છે કે ગુજરાતમાં ડુંગળીનું ઉત્પાદન કરતા ખેડૂતોના હિતમાં જે રાજ્ય સરકારે પગલાં લીધા છે કે આજે આપણે તેના વિશે કંઈક વાતચીત કરવાની છે કે કેવી રીતે પગલાં લીધા છે, કેવી રીતે સહાય મળવાપાત્ર છે, કેટલી સહાય મળવાપાત્ર છે। અને જે ખેડૂત મિત્રો જ્યાંથી પણ વિડીયો જોતા હોય, બરોબર, કે વિડીયો બિલકુલ સ્કીપ ન કરતા કે જેથી કરીને પૂરી તમને જાણકારી મળતી રહે કે સમાચાર તો આપણે લગભગ 1-2 દિવસથી આવી ગયા છે કે જેથી કરીને આપણે એમ થયું કે જે ખેડૂત મિત્રો સોશિયલ મીડિયામાં એક્ટિવ છે કે એનો જ ઉપયોગ કરે છે કે જે અત્યારે આપણે ન્યૂઝ આવે છે, બરોબર, કે આપણે દેશી ભાષામાં છાપું કહીએ કે તેનો ઉપયોગ નથી કરતા કે જેથી કરીને એમ થયું કે આ વિડીયોના માધ્યમથી આપણા ખેડૂત મિત્રોને કંઈક મદદરૂપી થાય કે જેથી કરીને આ વિડીયો બનાવવાનો મુખ્યત્વે મિત્રો આપણો આ જ ટોપિક છે કે ચાલો તો આપણે તેના વિશે આપણે ચર્ચા કરીએ કે કેવી રીતે છે કે ડુંગળીનો ભાવ, બજાર ભાવ ઓછો હોવાથી ખેડૂતોને ₹200 પ્રતિ ક્વિન્ટલ આર્થિક સહાય અપાશે, બરોબર। કૃષિ મંત્રી રાઘવજી પટેલની ઘોષણા કરેલી છે આ, બરોબર, કે આપણા કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલની ઘોષણા કરેલી છે। અને પેલો મિત્ર ટોપિક કે જે રાજ્યની એપીએમસી કે એટલે કે આપણે જે યાર્ડમાં, આપણે દેશી ભાષામાં યાર્ડ કહીએ કે એપીએમસીમાં એપ્રિલ-મે 2025 દરમિયાન જે ખેડૂત મિત્રોએ ડુંગળીનું વેચાણ કરેલું હશે કે તે લોકોને આ સહાય મળવાપાત્ર છે, બરોબર। કે બીજા નંબરમાં મિત્રો કે ખેડૂત દીઠ મહત્તમ 25,000 કિલો, મતલબ કે 250 ક્વિન્ટલ વેચાણ સુધીની મહત્તમ આર્થિક કે અંદાજિત ₹50,000, વધુમાં વધુ 50,000 સુધીની સહાય મળવાપાત્ર છે, બરોબર। અને ત્રીજા નંબરમાં મિત્રો જે આપણે વાત કરીએ કે ખેડૂતોને સહાય મળવા પાત્ર આ ખેડૂત 2માં અરજી કરીને આનો લાભ તમે મેળવી શકો છો, બરોબર। અને ચોથા નંબરમાં છે મિત્રો કે સહાય માટે ₹124 કરોડની ચૂકવણી કે ફાળવણી કરવામાં આવી છે અને અંદાજિત લગભગ 90,000 જેટલા ખેડૂતોને સહાયનો લાભ મળવાપાત્ર છે, બરોબર। અને પછી આગળ આપણે મિત્રો ચર્ચા કરીએ તો ગુજરાતના ખેડૂતો વતી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કે એવા કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલનો આભાર વ્યક્ત કર્યો છે કે આ પગલું જે લેવાનું છે કે તેના બાબતથી। ને ગુજરાતમાં મિત્રો ડુંગળી પકવતા ખેડૂતોના હિત માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારના એક મહત્વપૂર્ણ હિતલક્ષી નિર્ણય કર્યો છે કે બજારમાં ડુંગળીના ભાવ ઓછા હોવાથી ડુંગળી પકવતા ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા સરકાર દ્વારા ખેડૂતોને ₹200 પ્રતિ ક્વિન્ટલની સહાય એટલે કે 50,000ની મર્યાદામાં પૂરી કરવામાં આવશે। અને જે આપણે આગળ વાત કરી કે 90,000 જેટલા ખેડૂતોને અને અંદાજિત આપણે એક ખેડૂત દીઠ કે આપણે એક ખાતું આપણે જે દેશી ભાષામાં ગણીએ કે ₹50,000 સુધીની સહાય મળવાપાત્ર છે। ને બીજી વાત મિત્રો કે જે મુખ્યત્વે તમને જે વાત કરવાની છે કે જે આપણે ગઈ સિઝન કે જે રવિ સિઝનમાં જે ડુંગળીનું વાવેતર થયું હતું કે 93,500 હેક્ટર જમીનમાં જે વાવેતર થયું હતું અને તેમાં મિત્રો જે આપણે નુકસાનની વાત કરીએ કે ખૂબ એટલે ખૂબ જ નુકસાન થયું હતું, બરોબર। કે આપણે પોતાને પણ ડુંગળી હતી કે ડુંગળીના આગળ આપણે જે જૂના ખેડૂત મિત્રો કે આપણા જે સબસ્ક્રાઇબ મિત્રો છે કે તેને અવશ્ય ખબર જ હશે કે કેવી રીતે આપણે વાવેતર કરીને કેવી રીતે આપણે ડુંગળી પકવી છીએ। અને એ ડુંગળી મારી જે 4-5 વીઘાની ડુંગળી હતી તે બધી ફેલ કરી, વરસાદના કારણે પલળી ગઈ હતી કે જેથી કરીને પછી એનો સ્ટોક કર્યો પણ સ્ટોક પણ ખરાબ થઈ ગયો, બરોબર, કે જેથી કરીને એમાં પણ ખૂબ સારી એવી નુકસાની આપને આવી હતી। અને બીજી વાત મિત્રો કે જે તમને જણાવી દઉં કે જે આપણે આ વાત કરી કે આવી રીતે સહાય મળવાપાત્ર છે કે એમાં આપણે પાકું બિલ જોહે, આ ખેડૂત પોલરમાંથી તમે અરજી કરી શકો છો, બરોબર। કે આ બધા અંગે તો આપણે વ્યવસ્થિત રીતે વાત થઈ। અને હવે આપણે દેશી ભાષામાં બે શબ્દો થોડાક હું તમને મારા વિશે પણ તમને જણાવું કે જે આ 50,000ની જે સહાય આપણે ગણીએ અંદાજિત, બરોબર, કે જે ડુંગળી વાવતા ખેડૂત મિત્રોને ખાસ ખબર જ હશે કે જે ₹50,000 એટલે 10 વીઘાની ડુંગળી હોય
એટલે દવાના પૈસા ન થાય, કે જે દેશી ભાષામાં આપણે કહીએ કે તે દવાના પૈસા ન થાય, બરોબર. કે તો કઈ રીતે 50,000ની સહાય મળે, તો એમાં કઈ રીતે દવા, ખાતર, બિયારણ, બરોબર બધું આપણે ગણીએ તો એમાં 0.0 જ આવે. અને જે રવિ સિઝનમાં જે ખેડૂત મિત્રોને ડુંગળીમાં ભારેથી અતિ ભારે નુકસાની, એક તો વરસાદના લીધે અને ભાવનો અભાવ, કે આપણે એપીએમસીમાં લઈને જતા, બરોબર, કે તો પણ પ્રતિ મણ કે 20 કિલોનો ભાવ તમને બોલું છું, 20 રૂપિયા, 25 રૂપિયા, 15 રૂપિયા આવા ભાવ મળતા, બરોબર. કે જેથી કરીને એમાં શું તમને વળતર મળે. અને લણવાની મિત્રો મજૂરી ગણીએ આપણે, બરોબર, કે તો 20 કિલે એક મણે 20 થી 25 રૂપિયા ખાલી આપણે જે ડુંગળી આપણે કાપણી કરી છે કે તેનો ખર્ચ થાય છે, બરોબર. કે તો તમે તમારી રીતે કેલ્ક્યુલેટ કરી શકો છો કે કેવી રીતે 50,000 આપને મળવા પાત્ર છે. કે જો કે એપીએમસીમાં જેને ડુંગળી વેચી હશે તેને જ મળવા પાત્ર છે, બરોબર. કે બીજા કોઈને તો એમાં કાંઈ મળે એમ નથી. અને જે તમને કીધું કે 93,500 હેક્ટરમાં ડુંગળી હતી, કે તે બધી ડુંગળી ખેડૂત ભાઈઓ સ્ટોક નથી કરી શક્યા. કે અમુક આપણે જે કહીએ કે બરોબર કે કોઈ નાખી દીધી છે, કોઈએ ખાતર કરી નાખ્યું છે, કે કોઈએ બકરાઓને ખવડાવી દીધી છે, કે આવી રીતે આવી ડુંગળીમાં આવી સ્થિતિ સર્જાણી હતી, બરોબર. કે મિત્રો આજની બસ આજની જ વાત હતી. અને બીજી એક મિત્રો એન્ડમાં તમને વાત જણાવી દઉં. અને જે ખેડૂત મિત્રો નવા હોય, બરોબર, કે તે ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફેસબુક પેજ ઉપરથી જોતા હોય તો ફોલો કરી લેજો. અને આવનારા સમયમાં હમણાં અત્યારે વરસાદી માહોલ છે અને જે હમણાં ડુંગળીનું વાવેતર કરવાનું થશે, કે તેની A to Z માહિતી મેળવવા માટે આજે જ તમે આપણી ચેનલમાં જોડાવ, કે જેથી કરીને કંઈક તમને સંપૂર્ણ માહિતી મળતી રહે કે આપણે કેવી રીતે કેટલું ઉત્પાદન લઈ છીએ, કેવી રીતે શું કરી છીએ. તે આગળ આપણે ગઈ સિઝનના અને ગઈ સાલના પણ વિડીયો આપણે બનાવીને ઓલરેડી ખેડૂતો સુધી ઘણાનું આપણે માર્ગદર્શન કરેલું હતું. અને ફોન ઉપરથી પણ આપણે ઘણા લોકોનો આપણે જવાબ પણ વ્યવસ્થિત રીતે દઈ છીએ કે આમની નામ હોય, આમની નામ હોય, બરોબર. કે આજના વિડીયોમાં આટલું જ. ચાલો મળશે કંઈક અલગથી નવા વિડીયો.